નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અચીસરા ગામમાં પારિવારિક તકરાર હિંસક બની હતી। બહેનના લગ્નમાં આવેલા ચાંદલાના 2 લાખ રૂપિયા ભાગમાં માંગવાના મુદ્દે કાકા સહિત 4 લોકોએ પરણિત દંપતી પર હુમલો કરવાનો આરોપ છે। હુમલામાં 4 મહિનાની ગર્ભવતી મહિલાને પણ માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મૂળ અચીસરા ગામના અને હાલ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે રહેતા દંપતી લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે પોતાના વતન અચીસરા ગામે આવ્યા હતા। ત્યારબાદ તેઓ પરત પાલેજ જવા નીકળ્યા ત્યારે કાકા સલીમશા દીવાને તેમને રોકી બહેનના લગ્નના સમયે આવેલા અંદાજે 2 લાખ રૂપિયાના ચાંદલામાંથી પોતાનો ભાગ માંગ્યો હતો। દંપતીએ રૂપિયા લગ્ન થયેલી બહેનના ખાતામાં જમા હોવાનું કારણ જણાવતા કાકા ઉશ્કેરાયા હતા અને ઝઘડો શરૂ થયો હતો। ત્યારબાદ સાધલી એપીએમસી પાસે દંપતી ઊભું હતું ત્યારે સલીમશા દીવાનના પુત્રો સાહિલશા દીવાન અને મુબારકશા દીવાન સહિત અન્ય લોકોએ દંપતી પર હુમલો કરવાનો આક્ષેપ છે। હુમલા દરમિયાન મહિલાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને લોખંડની વસ્તુ સાથે અથાડવામાં આવી હતી। મહિલા 4 મહિનાની ગર્ભવતી હોવાથી પેટમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક વડોદરાની મોટા ફોફડિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી। આ બનાવ અંગે સિનોર પોલીસે સલીમશા દીવાન, સાહિલશા દીવાન, મુબારકશા દીવાન અને સિમરનબાનુ સાહિલશા સલીમશા દીવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તમામ આરોપીઓ સિનોર તાલુકાના અચીસરા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। મારું નામ દીવાન સાગીર છે। હું મારા કામથી મારા ગામ અચીસરા ગયો હતો મારું મેરેજ સર્ટિફિકેટ કરવા માટે। તો ત્યાં પંચાયતમાં ગયો હતો તો ત્યાં મને મારા મોટા બાપુ સલીમ બાપુ અને મારા દાદી અને મારા ભાભી સીમુ એ મને ત્યાં બોલાવ્યો ઘરે। ત્યાં બોલાવી મને એવું કીધું કે તારા બેનના જે 2 લાખ રૂપિયા શાદી વખતના તેનું મને પૈસા આપ। હું તમારા પાસે નંબર છે ને તો મને વાત કરી લો। તો પછી બાપુ ડાયરેક્ટ આવીને મને મારવાનું ચાલુ કરી દીધું મને મારી વાઈફને। તો અમે અમારો જીવ બચાવવા માટે પોલીસ સ્ટેશન ગયા સાડલી। તો ત્યાં અમને ઘેરીને માર્યા। એ જે તમે કે પોલીસ સ્ટેશન ત્યાં હતો કે તમે અલગ જગ્યાએ જતા રહ્યા હતા? અમે અલગ જગ્યાએ જતા રહ્યા હતા। અમને એવું કે પોલીસ સ્ટેશન પહેલાં ત્યાં હતું આપણે બજાર સમિતિમાં, તો અમે ત્યાં જતા રહ્યા। આજથી 2 વર્ષ પહેલાં બજાર સમિતિમાં પોલીસ સ્ટેશન હતું તો અમે ત્યાં ડકોઈ ત્યાં જતા રહ્યા। તો ત્યાં અમને ઘેરીને 3 જણોએ માર્યા, સાહિલ, સલીમ બાપુ ને મુબારકે। તો અત્યારે તમે આ બાબતે કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં ને એમના પર ખરેખરની કાર્યવાહી થઈ જોઈએ। મારી મિસેસને બી પ્રેગ્નન્ટ છે, બી 4 મહિના ચાલે છે, એને બી પેટમાં લાત વાગી ગઈ છે। તે બી ફોફડિયા દવાખાનામાં દાખલ કરેલ છે। એ લાત કોને મારવામાં આવી? સાહિલ સીમુ ત્યાં ગામડે મારી હતી ને સાહિલે તે એકડી સાડલીમાં મારી હતી લાત।